સર 8 થી 9 કલાકની કોન્સ્ટન્ટ સિટિંગ જોબ હોય તેને હાર્ટ એટેકનો ચાન્સ કેટલો? જે વ્યક્તિઓ 8 થી 9 કલાક કોન્સ્ટન્ટ સિટિંગ જોબ કરતા હોય કે વિધાઉટ કોઈ પણ એક પણ મિનિટ ઉઠ્યા વગર કામ કરતા હોય એના ઇક્વલન્ટ ટુ છે એક પેકેટ ઓફ સિગરેટ સ્મોકિંગ, કે જે તમે સિગરેટ આખા દિવસમાં તમે એક પેકેટ પીવો છો અને જે ઇફેક્ટ તમારા બોડીની અંદર જનરેટ કરે છે સેમ ઇફેક્ટ આ ડેવલપ કરે છે. સાયન્સની એક સ્ટડી પ્રમાણે કે જે વ્યક્તિઓ કોન્સ્ટન્ટ બેસે છે એ વ્યક્તિઓની અંદર બ્લડ સર્ક્યુલેશન સ્લો થઈ જાય છે, જેના કારણે એનું બ્લડ છે ને સ્ટેગ્નન્ટ થવા માટે, સ્ટેગ્નન્ટ એટલે જાડું થવા માટે, અને આ જાડું બ્લડ થવાના ચાન્સીસ વધવાના કારણે બ્લડ ક્લોટ થવાના ચાન્સીસ પણ વધે. સેમ ઇફેક્ટ સ્મોકિંગમાં થાય છે. તો આજે કોઈ પણ વ્યક્તિને સિટિંગ જોબ છે કોન્સ્ટન્ટ 8, 9 કે 10 કલાકની, તો એ લોકોએ ઓલવેઝ 1 કલાક પછી 30 સેકન્ડ માટે ઊભા થઈને તેની હાથ પગની મૂવમેન્ટ કરવી જોઈએ, જેનાથી એનું બ્લડ સર્ક્યુલેશન બેલેન્સ રહે અને મેન્ટેન, અને હાર્ટ એટેક કે બ્લડ ક્લોટ જેવા ઘાતક બીમારીથી દૂર રહી શકે. તો એવા વ્યક્તિઓને શેર કરો આ રીલ્સ તમારા નિયર ડિયરમાં કે જે લોકોની એવી સિટિંગ જોબ છે.